પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી આવે છે. આપ યુવાકાર તરીકે ભાજપમાં આવ્યા છો, તો આગળ આપ કેવી રીતે રણનીતિમાં આગળ ચાલશો? પાર્ટી મને જે પણ કામ કરવાનો મોકો આપશે એ હું પૂરી નિષ્ઠાથી કરીશ. હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા કોઈ પણ અપેક્ષા વગર જોડાયો છું અને કોઈ પણ માગણી પણ કરેલી નથી. પાર્ટી પણ જે પણ મને કાર્ય સોંપશે તેવું એક નાના કાર્યકર્તા તરીકે પાર્ટીનું કામ નિષ્ઠાપૂર્વક કરીશ. કોંગ્રેસના કાર્યકર તરીકે રહ્યા હતા, આપે આપના સમર્થકો સાથે કોંગ્રેસને રામ કરી અને ભાજપ સાથે જોડાયા છો, શું કહેશો આપ? ઘણા વર્ષોથી કોંગ્રેસ પક્ષમાં મેં કામ કર્યું અને આજે જે ભાજપની વિકાસની ગતિ છે એમાં સહભાગી થવા માટે હું મારા પરિવારના લોકો તેમજ મારા સમર્થકો સાથે આજે ભારતીય જનતા પાર્ટીમાં અમે 200 થી 300 લોકો સાથે પ્રવેશ કર્યો છે. આવનારા સમયમાં વિકાસની નવી દિશા આપવા માટે અમારો અથાગ પ્રયત્ન રહેશે.